હેલો, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. કેમ છો બધા? હોપ બધા ફાઇન છો અને તમારા ઘરમાં સ્વસ્થ છો. જય માતાજી બધાને. તો શરૂ કરીએ આજના વિડીયોઝ પર. ਤੁਹਾਡੇ ਸਾਰਿਆਂ ਦੇ ਵਿੱਚ ਆ ਕੇ ਮੈਨੂੰ ਮਾਣ ਮਹਿਸੂਸ ਹੋ ਰਿਹਾ ਹੋਏ. This is again our unfiltered videos and તમે જોઈ શકો છો કે દેશમાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે જેની ઉપર વાત કરવી તો બને જ છે. અને હું આજે કઈ કાંધડા જેવી નથી લાગતી આપણા સરકારની જેમ, હે ને? ક્યાંક દિલ્હી પોલીસે હાથોનો જોર લગાવીને સોનમ વાંગચુકને પોતાની સાથે લઈ ગયા. सोनम वांगचुक जी को लेके जा रहे हैं यहाँ पे. જે સ્પીડની અંદર સોનમ વાંગચુક સરને ઉઠાવીને લઈ ગયા ને, જો એ સ્પીડની અંદર ક્રિમિનલને પકડી લેત ને તો દેશની આવી પરિસ્થિતિ ના હોત. વાત તો સહી હે. એમને એજ્યુકેશન મિનિસ્ટરનું રિઝાઇન માંગ્યું. અલ્યા ભાઈ, તારી પાસે બ્લેન્ક ચેક થોડો માંગ્યો તો કે આપી નથી શકતો. સેકન્ડ પ્રોટેસ્ટ હતો ઋષિકેશથી દેહરાદૂન 4 લેન હાઈવે બનાવવાના હેતુથી 3000 જેટલા ઝાડને કાપવામાં આવ્યા. अफसरों ने साइन करे ना इसमें, कीड़ों की मौत मरेगा कोई व्यक्ति जिसने इस कागज पे साइन मारेगा उसके पूरा खानदान भोगेगा. जैसे आप इन वनों के अंदर इन पशुओं को तंग करे ना, अभी तुम्हारी पुष्टि भी करना है. तुम सब देखोगे एक एक आदमी जो हारी से काट रहा है ना इन पेड़ों को, ये सारे अफसर जो खड़े होकर तमाशा देख रहे हैं, ये सब इसमें भागीदार है. कृष्ण ने कहा था ना, 3 गुनहगार होते हैं, 3 गुनहगार. जो करता है, जो करवा देता है, जो देख रहा है, वो सब भागीदार है. બસ આવી જ રીતે આ જે ઝાડ કાપ્યા છે ને, જે રીતે વાંગચુક સરને લઈ ગયા ને એવી જ રીતે લપેટીને પાછા છે ને ઝાડને સજીવન કરી નાખો. તમે જાઓ. થર્ડ પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આદિવાસી તરફથી, જ્યાં કેન અને બેતવા નદી બંનેને કમ્બાઈન કરવાની વાત ચાલી રહી છે. यहाँ पर महिलाएं चिता पर लेटी हुई हैं. ये एक सांकेतिक आंदोलन है जिसे चिता आंदोलन कहा जा रहा है. लगातार ये लोग इसी धूप में खड़े हुए हैं और अगर आप सामने पानी में देखेंगे तो वहाँ पर ये लोग आज सांकेतिक तौर पर फांसी खुद को लगाकर वहाँ पर खड़े हुए हैं. હવે એક કામ કરો, આ જે ચિતા આંદોલન છે ને ત્યાં જાઓ ને, ત્યાં બધા છે ને માચિસ જલાઈને જ બેઠેલા છે. કહેવાનો મતલબ એમ છે કે વિકાસ જે છે એ ત્યારે જ સારો લાગે જ્યારે કઈ વસ્તુ પાછળ ન છૂટે. આવો વિકાસ શું કામનો કે જેની અંદર લોકોના ઘર ઉજળી જાય અને લોકોને હેરાન થવું પડે, તો આવો વિકાસ એ વિનાશ જેવો લાગે છે. સવાલ એ છે કે વિકાસની સાથે ન્યાય બી થઈ રહ્યો છે કે નહીં. બાકી તમારા અલગ અલગ આ પ્રોટેસ્ટ વિશે શું કેવું છે? ઘણા લોકોને આપણે પૂછીએ ને એટલે એમ કહેશે, ભાઈ અમે પોલિટિક્સમાં પડવા નથી માંગતા. એક કામ કર, તું શેમાં પડવા માંગે છે, લાય એમાં તને જેને પાડીએ. એટલે આખું દેશ પોલિટિશિયન થી ચાલે છે તો ભાઈ તમે કેમ નહીં? એક કામ કરો, તમારું વોટર આઈડી છે ને ફાડીને ફેંકી દો અને કોઈ અલગ ટાપુ પર રહેવા જતા રહો. ભાઈ તમે આ દેશના લોકો છો અને દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે એની પર તમારી પ્રતિક્રિયા અથવા તો તમારો રિપ્લાય આપવો તો બને છે. વાત તો સહી હે. તો એક મેસેજ ટાઈપનો વિડીયો આપણે બનાવ્યો છે. હોપ તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો અગર વિડીયો તમને પસંદ આવ્યો તો વધુમાં વધુ વ્યક્તિ સાથે શેર કરો. જય હિન્દ.